આપણે માતાજીએ દર્શન કરવા જઈએ એક રવિવારે છે એટલે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફૂલ સપોર્ટ કરો. ફૂલ સપોર્ટ. એ ભાઈ નાગેશ કોક કરો તો હું બતાવી દઉં. એક્સપેરિમેન્ટ કરું. હા તો બેઠર આવતી નહીં એટલે ભાઈ મોન્ટુને બોલાન છે નહીં બધી. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને? મજામાં છે. આપણું હાર્દિક સ્વાગત કરું. તો આજ તો 10 વાગે બ્લોગ ચાલુ કર્યો, ઘરે હતા રવિવારના. તો ફ્રેશ બેસ થઈને અને આ બાજુ જો મમ્મી પાણી ભરતી હતી, આખું ઘર બેનું થઈ ગયું છે. જો અમારે તો આવું હોય ગામડામાં તો જો પાણી ભરાઈ ગયું છે અને અત્યારે જો. અને આ બાજુ આપણો ભાઈ નાગેશ જુઓ પરીક્ષા હોય એટલે વાકસ. અને અત્યારે હવે ચોક જવાનું પ્લાન કરું કે અમે તો જ્યાં નહીં મંદિરે દર્શન કરવા જઈએ. તો કન્ટિન્યુ બનાવી દીધું જોઈએ તો ખરા. લેટ્સ ગો. અત્યારે વાગમાં આપણો 11 વાગી જાય છે અને 11 વાગે અત્યારે આપણે માતાજીએ દર્શન કરવા જઈએ. એક રવિવારે છે એટલે પછી દર્શન કરવાની ઈચ્છા થઈ હતી, બધા જઈએ છીએ. હજુ બીજા બધા પાછળ આવી ભાઈ આપણો મહિન્દરને, ચિરાગ ભાઈ, કનક અને આપણો અશ્વિન અને નાગેશને પાછળ આવી. તો ત્યાં જઈને આપણે કન્ટિન્યુ કરીએ. તો ચાલતા જઈએ. ફાઇનલી અત્યારે આપણો મંદિરે જો દીવાબત્તી કરી દીધી છે. હાલ મારો હાથ પેલા છે એટલે બતાવતું જોઈ લે. તો અત્યારે ને હવે ઓન ધ વે છીએ. હવે ઘેર તડકો વધારે પડે એટલે ઘેર જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ ને. જો અત્યારે નાગેશ પણ આવી ગયો. નાગી દે માતાજી. આ બાજુ પછી રાખ આશ્વિન. તો હજી તારા ઈવાનો મૂઢો કાળો હઈ છે એમ ખબર? થોડા પાવડર લગાવવાનો ને. અત્યારે વાગવા આપણો 7:30 થઈ ગયા છીએ અને આપણે મંદિરે જઈને આવી ગયા છીએ. અત્યારે જો મસ્ત મજાની ગાયો ચરવા આવી છીએ આપણે ખેતરમાં. અને આ બાજુ જો જમવાનું રેડી થઈ ગયું. તો પહેલાં જમી લઈએ. આમાં આપણે કુબીન શાક છે અને આ બાજુ રોટલી. તો પહેલાં ને જમી લઈએ. અને આપણો જો સંજય આવી ગયો. સંજય ચોકન ગયો તો ઉનામાં ગયો હતો ને એટલે આપણો હંગાત નહોતો. અત્યારે આવી ગયો કેવું એ જવું પણ બપોરનો ભાઈ બહુ તડકો પડે ને એટલે બહાર રખડવાય ના. તડકો વધારે પડે. હા તો જોઈએ કન્ટિન્યુ. અત્યારે વાગવા આપણો 2 વાગી જાય છે ને અત્યારે હું સાગરના ઘેર આરામ કરવા આવી ગયો છું. જો તો આરામ કરી દઈએ પછી શું હજુ કન્ટિન્યુ કરીએ. નાગેશ તું કરી ફોન લેવા આપો કેમ રમી એટલે ફોન લઈને જવું ના તો ઊંઘી નવું એવું. તો થોડો આરામ કરીને પછી નાગેશને ફોન આલી લઈએ. ના આલુ તો કન્ટિન્યુ કરીએ. A few moments later. તો ગાઈસ અત્યારે વાગવા આપણો 5:22 થઈ જશે. તમને બતાવી દીધો ફોનમાં દેખાતી છે. અને અત્યારે આપણે જાગીને ઊભા થયા છીએ. જો અત્યારે લોકેશન જોરદાર થઈ ગયું છે, વાતાવરણ એકદમ શાંત. અને આ બાજુ નાગેશ શું કરી? હા ફોન જોયું? તમને નહીં બોલવાનું તો ફોન જોયું. હા. અને આ બાજુ તો મમ્મી રોધવાનું કામ કરો. તો થોડું યાર વધવાનું બતાવી દો તો મને હું બનાવીશ. અત્યારે ચાબા પીવો થોડું યાર અહીં પછી કન્ટિન્યુ કરીએ. હું કરી કે
આવું ના લે આમ શું કરી ઘરમાં આવીને બતાવો લે યાર હાથ હા પણ કરશે ના ના તો અત્યારે ભાઈ નાગેશ કોક કરો તો હું બતાવી દઉં અરે એક્સપેરિમેન્ટ કરું હા તો કરતો ખરા ના ના થાય ઓ હા જો ભાઈ હું બતાવું હા તો એવું કરે નહીં તમે કન્ટિન્યુ બને રહેજો તો ગાઈસ આ બાજુ ભાઈ નાગેશ કોક નવું લાવ્યો તે કોક કરે યુટ્યુબમાં જોઈ ગયું ના લે તું યાર બંધ કર કે તો આમ જ જોઈ પણ કે હો ગમે તેમ જોઈ આ તું કરી પેલા એમ કે તું બંધ કર ના બોલો તું પેલા હું કરી કે ના ના ઈ કોઈ કરતો અલે બંધ કર કે લે યાર તો અત્યારે નાગેશ પગ ધોઈને આવી ગયો તરત ના થાય હા અલે એ તો ખાલી હું એનું એક્સપેરિમેન્ટ કરતો તો ખાલી હા હું કરી અલે વીરું થઈ ગયું પીળું થઈ ગયું તો પગે પીળું થઈ ગયું છે તે એવું કરે યુટ્યુબમાં જોયું થમો જોયું અલે ના લે ભાઈ થમો જોયું તું હા હા એ સ્કેમ લે ભાઈએ મેં લીધું હા તે એવું કરું કોઈ ને બગડ્યું એક્સપેરિમેન્ટ બધું જેમ હા પગ બગાડી એક્સપિરિયન્સ થયું ને આમ શું કહેવાય ને આમ થોડો ઢોર થયો જો ચિયો પગ હતો અરે હારે પગ દોડતું ના થોડું કાળો એટલે હું કરવાથી થાય અલે ના લે કે તો ખરા? ના લે તો આવડો કે ના કે એક લેબુ હતું અને ઉપર પેલી ધોળા કલરની કોલગેટ ના કર આ બધું એ તો અમુક તો ક્યાંક આવે ભાઈ આવડી એક નહીં આ રિયલી ફાય જો આ પગ ને જો ના પગ જો તારી કે વાત સાચી પણ ક્યાંક આવે યાર અત્યારે જો 7 વાગે દૂધ ભરાવા આવીએ છીએ ડેરીએ નવરો હતો તે ભાઈ બંને અંગાત દૂધ ભરાવા આવ્યો છું અને અત્યારે હવે જવું છે બધામાં જાણું તો મંદિર ગયા જવાનું થાય પણ તો ભાઈ આ બાજુ જો દૂધ ભરાઈને આવી ગયા છીએ અને આ બાજુ મોન્ટુ પિન્ટુ આવી ગયા છીએ થોડી સ્માઇલ આવી અને ના ભાઈ સપોર્ટ કરે યાર ખોટું ના બોલ શું કેવું સપોર્ટ ના ભાઈ પિન્ટ આપણા મોન્ટુ ઘણા દિવસ પછી હમણાં તો જો બહાર ફરવા નહીં જતા એટલે કોઈ વિડીયો નાખતા નહીં ને તો એ મેટર બેટર આવતી નહીં ને એટલે ભાઈ મોન્ટુને બોલાવાની જરૂર નહીં પડતી તો ભાઈ વાઘ આવી જાય ને એટલે અમારે પટી જાય કે શું કેવું રફા દફા થઈ જાય તો કચડા બધાનું અત્યારે જો દૂધ ભરાઈને ભાઈ બના ઘેરથી હેઠતો આવ્યો હતો જો હાલ તો જઉં છું જો સીધા વચ્ચે જઉં છું અને ખાલી જો રાતનું જો ત્યારે કોરા સુનસાન અવાજ હોવો ખાલી તો ભાઈબંધના જોડે જો એક શર્ટ લેવા ગયો હતો જેમ કે આપણે કાલ જવાનું છે બહાર એટલે કહું શર્ટ લાવી પહેરવા મારા જોડી હતું ને એટલે પછી ભાઈના જોડી લાવ્યો છું તો કાલ શર્ટ બટ પહેરીને બહાર જવાનું તો એ કાલ મસ્ત બ્લોગ આવશે એ પણ જોતા રહેજો અત્યારે ઘેર જવું છે તો લેટ્સ ગો તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયું છું અને આ બાજુ ગવાનું શાક બનાવીશું અને આ બાજુ મિક્સ શાક છે અને આ બાજુ રોટલી તો પહેલાં જમીન પછી કન્ટિન્યુ કરી હે અને આ બાજુ મળતો બીજું ખીચડી પછી બીજું કન્ટિન્યુ અત્યારે વાગવામાં 8 વાગી જશે અને 2 થી 3 દાડામાં લૂડો રમ્યા નહીં તો અત્યારે લૂડો રમીએ ફાઇનલી શું કે આવું આપણે બટ્ટું રમવું ના અલગ અલગ એવું નહીં મજા આવે ના અલગ અલગ બટ્ટું મજા આવશે હા તો નાગેશની ટીમ ને મારી ટીમ બરોબર અરે પપ્પા બટ્ટું નહીં તો अच्छा ठीक है લૂડો ફાઇનલી રમી લીધો પહેલો નંબર આપણો આવ્યો છે બીજો નંબર કોનો છે પપ્પા અને ત્રીજો નંબર નાગેશ અને છેલ્લી મમ્મી અને આ બાજુ આપણો ભાઈ મહિન્દર સાગર અને ભાઈ સંજય ત્રણ જણા રમી જો લૂડો તો તું બેસી હા તો બસ આજનો વ્લોગ અહીંયા સુધી તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરો તને મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી.